સંદેશ અધ્યાય 2 કલમ 23-27। માનવ ચડે કે કાયદો। એકવાર વિશ્રામના દિવસે ઈસુ આનંદના ખેતરમાંથી જતા હતા અને તેમના શિષ્યો જતા જતા આનંદના ડુંડા તોડવા માંડ્યા। આ ઉપરથી ફરીસીઓએ ઈસુને કહ્યું, જુઓ, એ લોકો વિશ્રામના દિવસે જે નિષેધ છે તે શા માટે કરે છે? ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેમના સાથીદારો ભૂખ્યા થયા હતા અને તેમની પાસે કશું હતું નથી, ત્યારે દાવીદે જે કર્યું હતું તે તમે વાંચ્યું નથી? વડા પુરોહિત અબિયાથારના વારામાં ઈશ્વરના થનકમાં જે ધરાવેલા રોટલા હતા તે ખાઈ ગયા હતા, જે ખાવાનો પુરોહિત સિવાય કોઈને અધિકાર ન હતો। એટલું જ નહીં, તેમણે પોતાના સાથીદારોને પણ આપ્યા હતા। વળી ઈસુએ તેમને કહ્યું, વિશ્રામવા માણસો માટે છે, માણસ વિશ્રામવા માટે નથી। એટલે માનવ પુત્ર વિશ્રામવાનો પણ માલિક છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। વાલા મિત્રો, આજનો આપણો શાસ્ત્ર પાઠ આપણને કહેવા માંગે છે કે એક દિવસ સાબાતના દિવસે ઈસુ અને તેમના શિષ્યો ધાન તોડીને ખાય છે અને તેના લીધે ફરીસીઓ તેમના ઉપર ઇલ્ઝામ લગાવે છે કે તેમણે નિયમનો ભંગ કર્યો છે। તેના જવાબમાં ઈસુ કહે છે કે દાવીદે પણ એક વખત જરૂરિયાતના સમયે પવિત્ર રોટલી ખાધી હતી અને ઈસુ છેલ્લે એલાન કરે છે કે મનુષ્ય પુત્ર તો સાબાતનો પણ દેવ છે। વહાલા મિત્રો, આપણને આ ભાગમાં ઈસુ સમજાવવા માંગે છે આ પ્રસંગમાં કે ફરીસીઓ અને શાસ્ત્રીઓ નિયમોમાં કડક હતા અને ઈસુ આપણને સમજાવવા માંગે છે કે નિયમો આપણા માટે છે, આપણા ભરણ માટે નથી। ફરીસીઓ અને શાસ્ત્રીઓ કડક નિયમોમાં બંધાયેલા હતા, પરંતુ ઈસુ કહે છે કે માનવીય દયા, કરુણા અને જરૂરિયાત તે નિયમો કરતા ઉપર છે। સાબાત એ આપણી ભેટ છે, ના કે આપણા માટે કેદખાનું, કઠોળ કેદખાનું। તો વાલા મિત્રો, આપણા ભાગમાં આપણે શીખીએ છીએ, આપણે પોતાને પૂછવું જોઈએ કે શું આપણે અમુક વાર દયા અને જરૂરિયાતના ઉપર નિયમો ન રાખીએ છીએ? શું આપણે આપણા જીવનમાં નિયમો અને જરૂરિયાતને એટલું બધું રાખી દીધી છે કે જે પ્રભુ દયા છે, વિશ્વાસ છે, જરૂરિયાત છે, તેના માટે આપણા જીવનમાં જગ્યા જ નથી? મારા મિત્રો, આ વિચારજો। અને આનો એક જ અંત છે કે સાબાતનો એક જ મતલબ છે, તે પ્રેમ, ઈસુ પ્રત્યેનો પ્રેમ અને આપણા પડોશી પ્રત્યેનો પ્રેમ। તો વાલા મિત્રો, જો આપણે આ જે આજ્ઞા છે પ્રભુ ઈસુની એ આપણા જીવનમાં, આપણે આત્મામાં સાચી રીતે ઉતારીશું કે આપણે આપણા પ્રભુને અને આપણા પાડોશીનો પ્રેમ કરવો જોઈએ, તો આપણે એક સાચા ઈસુપંથી બની જઈશું। તો વાલા મિત્રો, તમે પણ તમારા જીવનમાં પ્રેમને ઉતારજો અને નિયમો કરતા જરૂરિયાત, પ્રેમ અને વિશ્વાસને વધુ મહત્વ આપજો। આમીન।